ગરુડ અને કાગભૂષુંડી સંવાદ. ગરુડજીને અભિમાન આવ્યું હતું ને એટલે ભગવાન એને મોકલે છે કાગભૂષુંડી પાસે. ખગની ભાષા ખગ જાણે. ગરુડજીએ મારી પાસે આવીને નમન કરીને પોતાની શંકા કહી તો મેં કહ્યું આવું મહાદેવ કહેશે. હે ગરુડજી, હું કુબેરને ત્યાં જતો હતો અને તમે માર્ગમાં મળી ગયા. અહીં માર્ગમાં તમને હું શું કહું? જો ઘણો સમય સત્સંગ કરવામાં આવે તો સંદેહનું નિવારણ અવશ્ય થઈ જાય છે. મિલેહુ ગરુડ માર્ગ મહ મોહી કવન ભાતી સમુજાવો તોહી તબહી હોય સબ સંશય ભંગા જબુ બહુ કાલ કરીએ સત્સંગા. ઝાઝો સમય કોઈ સંશય આપણા જીવનમાં રહી ગયો હોય તો અહીંયા ભગવાન મહાદેવ એવું કહે છે કે લાંબો સમય કોઈ માણસ સત્સંગ કરે તો એનો સંશયનો ભંગ થઈ જાય છે. ભલે લાંબુ ટૂંકું હોય બધું હોય ખરો, તમારો સંશય થાય એને સત્સંગ કર્યો કહેવાય, બરોબર ને? સંશય ન થાય તો સત્સંગ જ ન કર્યો. એમને મૂઢની જેમ બેહી રહી અને તમારા જીવનમાં પ્રશ્ન ન ઊભો થાય તો સત્સંગ નથી કર્યો એમ સમજવાનું. આપણામાં એક સાંટો ન પડ્યો અને આપણે પોતાને એમ માનતો હોય કે હું કંઈક સમજું તો કાંઈ નહીં, ડેલા બાર જાય એટલે બગા હું બહાર બેઠી જ હોય. એટલે ને આ તો કદાચ અહીંયા એટલે તો થાય જ તે પ્રશ્ન અહીંથી. એટલે અહીંયા મહાદેવ કહે છે મેલેહુ ગરુડ માર્ગ મહ મોહી કવન ભાતી સમજાવું તો હી. કઈ ભાતે તમને સમજાવું કે તબહી હોય સબ સંશય ભંગા જબ બહુ કાલ કરીએ સત્સંગા. સત્સંગ કરો તો તમારો એટલે કે હું તમને આ રસ્તામાં કેમ સમજાવું, હું કુબેરને ઘરે જ આવું છું કે, પણ જો તમારે આગળ સમય હોય અને સત્સંગ હાલે અને સત્સંગ કરીએ લાંબો સમય તો હું તમને સમજાવી શકું. સુનિએ તહા હરી કથા સુહાઈ નાના ભાતી મુનિ જો ગાઈ જેહી મહુ આદિ મધ્ય અવસાના પ્રભુ પ્રતિપાદ રામ ભગવાન. સત્સંગમાં હરિકથામાં સાંભળવામાં આવે છે જે કથાઓને મુનિઓએ વિધિવત રીતે વર્ણવી છે અને એ કથાના આદિ મધ્ય તથા અંતમાં શ્રી રામજીનું જ મહાત્મ્ય હોય છે. જે કથાઓ છે, રામ લઈ લો, કૃષ્ણ લઈ લો, ભગવાનના 24 અવતાર ખેલા છે મુખ્ય. એમાં મેન મુખ્ય કૃષ્ણ અવતાર ને રામ અવતાર. બીજા અવતારોની તો આપણને કદાચ 24 અવતારના નામે નહીં આવડતા હોય, કયા અવતારમાં કયા ભગવાને શું કર્યું. થોડાક કામ પૂરતી આવેલા એમ. એટલે હા, એ હિરણ્યકશિપુને મારવા આવ્યા હતા, મદ્રાસળ ને ઉઠાવવા આવ્યા હતા, વરાહ તો પૃથ્વીને બહાર કાઢવા આવ્યા હતા. એક કામ કરો. હા બસ એમ કપિલ મુનિ માટે. એટલે જે ખાસ આ પૃથ્વી માથે કોઈ વધારે જ્ઞાનો ઉપદેશ બધાય આપેલો છે, પણ પૃથ્વીને બહાર લાવવા આવ્યા હતા વધારે ને. એટલે મેન જે આ 2 અવતાર છે ને એ તમે ગમે પુરાણ લઈ લો એમાં રામ ને કૃષ્ણ હશે જ તે. એટલે કહેવાનો મતલબ એ થાય નિત હરી કથા હોત જહ ભાઈ પઠવું તહા સુનહું તુમ જાય. એ કે જ્યાં નિત હરિકથા થતી હોય ને, મારું એવું માનવું છે કે ત્યાં તમે જાવ, એવું મહાદેવ કહે છે. જાહી સુનત સકલ સંદેહા રામ શરણ હોય અતિ નેહા. કે જેનો સંદેહ હોય એ કથા સાંભળે તો ક્યાંક ને ક્યાંક એના પ્રશ્નોનો જવાબ એને મળી જાય. તો એક સીતે કોઈ માણસ કથા સાંભળતો હોય, સામે કહેવાવાળો વક્તા એવો હોય અને સામે સાંભળવાળો શ્રોતા એવો હોય. બીનું સત્સંગન હરિકથા તેહી બીનું મોહન ભાગ મોહ ગયે બીનું રામપદ હોય ન દ્રઢ અનુરાગ. જ્યાં સુધી હરિકથા સાંભળવામાં ન આવે ત્યાં સુધી સંદેહ દૂર થતો નથી. આ લખી લેવાનું. ઘણા બધા સંદેહ હોય આપણને. આધ્યાત્મિકનો સંદેહ થાય તો હું એમ કોઈ નસીબદાર માણસ કહેવાય. કોઈને સત્સંગમાં પ્રશ્ન છો હોય તેને નસીબદાર સમજવાનો. પણ કદાચ જીવનના કોઈ સંદેહ હોય તો ગીતા છે, રામચરિત માનસ છે, ભાગવતજી છે, આવા ઘણા બધા ગ્રંથો છે. અને જીવન કેમ જીવવું અને કઈ કઈ વસ્તુનું પરિપાલન કરીને જીવવું તો સ્કંદ પુરાણ છે. આવા પુરાણો છે જ તે. એમાં તમને બધું આપેલું છે. તુલસીનું શું મહત્વ છે, રુદ્રાક્ષનું શું મહત્વ છે, એના બધું આખું આપેલું છે. એટલે ક્યારેક ખોલાય મતલબ તો આપણને ખબર પડે આમાં હકીકત શું છે. હરિકથા સાંભળવાથી મોહ નષ્ટ થાય છે, પછી જ રામજીના શરણોમાં સ્નેહ થાય છે. ભગવાનનું કથા સાંભળીએ તો જ મોહ નષ્ટ થાય. નહીતર તો આ બધા મારા ને તમારું જે જીવનમાં હાલે છે કે આ બધા મારા છે અને આ મારી વગરના. આપણે 1-2 જણ પેલા વાત તો કરી હતી કે આ બધા મારી વગરના મરી જાય. આ કોઈ મરે એમ ન. આપણે હું ને મારું બસ આ મોટી આંટી છે. જો માણસ આ મૂકી દે તો રામચરિત માનસ કે ભાગવતજી કે ગીતા એ શું સમજાવે? એ જ સમજાવે.
જીવનમાં એક કે એવો કોઈ માણસનો, આ હું અભિમાનથી નહીં, જે અધ્યયન કર્યું ભગવાનની કૃપાથી, જે જાણવા મળ્યું ગુરુ કૃપાથી, એના આધારે હું કહું કે કોઈ પણ જીવનનો પ્રશ્ન હોય માણસનો, અને એ રામચરિત માનસ અથવા તો ગીતાજી એક ફેરીનું અધ્યયન કરે એના જીવનના પ્રશ્નોનો નિકાલ ન મળે તો તમારો ગુલામ બની જાવ. આ મારી સેલેન. એક ફેરી એનું નિરીક્ષણ આમ જેમ સેમ એનું અધ્યયન કરવું જોવે. કોઈ પણ પ્રશ્ન કેમ હોય એનું એને જવાબ મળે ને મળે તે ભગવાનની એની માથે કૃપા થઈ જાય. આ એવી વસ્તુ છે. ને આપણે એને શું કરીએ, મંદિરિયા મૂકી શું કરવાનું, તક સાઈનલો કરવાનો, છોકરાને તક ન ખોલતા. આજના દિવસમાં તે મહાપુરુષોએ એવું કીધું હતું કે જો તમે ભગવાનને માનતા હો, એક વ્યક્તિ એવું કીધું દેવકીનંદન ઠાકુરજીએ કે તમે સનાતની હો, હિન્દુ ધર્મને માનતા હોવ ને, તો આજના દિવસમાં જે વ્યક્તિને ઘરે રામચરિત માનસ હોય એના બાળકોને પડખે બેહારીને સંભળાવજો કે રામ આવા થઈ ગયા અને આમ જીવી ગયા. ભલે તમે 10 મિનિટ બેહારીને સંભળાવો તો તમારી ભાવિ પેઢીને ખબર પડશે કે રામ થઈ ગયા એમ. નહીંતર અમુક સમય આવશે ને તે ભૂલી જાય રામ કોણ હતા ઈ. આ ઈ માટે કહેવું પડે ભાઈ કે આપણો કયા ધંધો તો છે નહીં. હકીકત આ છે, આગળની પેઢી જતા વિસરી જાય. અને આપણને અત્યાર સુધી શું કર્યું, હાલો આપણે જે કહેવાતા જ્ઞાતા હતા જે આપણા ધર્મના, એને આપણને શું કર્યું, ગીતા તક તમારે ન વસાય, મહાભારત તક તમારે ન વસાય, રામચરિત માનસ તક તમારે ન વસાય. આ દાદા જેવા કોક જે હતા ને જિજ્ઞાસુ, એ માણસોએ જ અધ્યયન કર્યું. બાકી પણ ભાઈ રામચરિત માનસ વાંચ્યું એમ કે ગીતા વાંચી એમ પૂછજો કોકને, સંભળાવો તમારા બાળકોને. જો હિન્દુ ધર્મ જીવિત રાખવો હોય તો, નહીતર વયો જાય આવનારા સમયમાં. મિલહીન રઘુપતિ બિનો અનુરાગા, કિયે જોગ તપ જ્ઞાન બિરાગા, ઉત્તર દિશી સુંદર ગિરી નીલા, તહ રહ કાગ ભૂષુંડી સુશીલા. હે ગરુડજી, આ માટે તમે ઉત્તર દિશામાં રમણી નીલ પર્વત છે ત્યાં જાઓ, અને ત્યાં તમને તમારા સ્વભાવવાળા કાગભૂષુંડી મળશે. તેમની પાસેથી તમને ઘણું જાણવા મળશે. ગબર તે કાગભૂષુંડી પક્ષી સમાજ ભેગો કરીને શ્રી રામજીની કથા કરે છે, ત્યાં તમે જાવે. શિરુનાઈ, ત્યાં જઈને તમે શ્રી રામજીના ગુણોને સાંભળો, તે સાંભળવાથી તમારો સંદેહ દૂર થશે. હે પાર્વતીજી, આ પ્રમાણે ગરુડજીને સમજાવી ત્યાં જવા કહ્યું, એટલે મને નમન કરી નીલ પર્વત પર જવા ચાલ્યા ગયા. તાત ઉમા નમે સમુજાવા, રઘુપતિ કૃપા મરમુમિ મેં પાવા, હોય હી કિન કબહુ અભિમાના, સો ખોવે સહ કૃપા નિધાના. હે પાર્વતી, હું બધો ભેદ જાણતો હતો, છતાં તેમને કંઈ કહ્યું નહીં. તેનું કારણ એ હતું કે કોઈ વેળા કરેલા તેમના અભિમાનને શ્રી રામજી સ્વયં દૂર કરવા માગ. જ્ઞાની ભગત શિરોમણી ત્રિભુવનપતિ કર જાન, તાહી મોહ માયા નર પાવર કરહી ગુમાન. જે જ્ઞાનીઓ તથા ભક્તોમાં શ્રેષ્ઠ છે, જે ત્રિલોકી નાથના વાહન તરીકે છે, એવા ગરુડજીને પણ માયાએ મોહિત કર્યા. તો આ પામર મનુષ્ય શેનો ગર્વ કરે છે? એ કે એને એનો ગર્વ. એટલે તો કે ને કે ભાઈ તમે કાંઈ પણ કર્મ કરો, આ તમે આપણે રોજ અહીંયા વાંચીએ, અધ્યયન કરીને આ બધે જાય છે, બધે બારે તે માણસો સાંભળે છે, આપણને એક અંદર ફાંકો આવી જાય, અભિમાન આવી જાય હું કાંઈક સવ એમ. પણ નહીં, રોજ જે આખો દિવસનું કર્મ કરેલું હોય ને, એ સાંજે ભગવાનની પાસે બેસીને પ્રાર્થના કરાય કે હું જેવો છું એવો તારો છું ને, હે નાથ હું તને ક્યારેય ભૂલું નહીં, અને મને જે આવડે એ કરું છું ને તારા ચરણોમાં સમર્પણ કરું છું. આ ભાવ રાખવો પડે. નહીતર તો હારાને ફગાઈ નાખ્યા તો આપણે તો કાળા માથાના માનવી છીએ. મોટા સંતો જેનું ઠેકાણે ઠેઠ પહોંચી ગયેલા, બધું પામી ગયેલા, એને માયાએ ઘા કરી દીધેલો છે. તો આપણે શું કહેવાય? બ્રહ્મચારીને નથી ફગાવી નાખેલા ભગવાન. આ માયા શિવજી અને બ્રહ્માને પણ મોહિત કરે છે. તો તેમાં સાધારણ માણસોની ગણતરી શું છે? કે ભગવાન મહાદેવ જેવાને મોહિત કરી નાખે, બ્રહ્માજી જેવાને મોહિત કરી નાખે, તો આપણી જેવા માણસો તો શું કહેવાય? કાંઈ ન કહેવાય. પછી જ્યાં નિર્દોષ બુદ્ધિવાળા અને પ્રભુના પ્રેમી કાગભૂષુંડી રહેતા હતા, ત્યાં ગરુડજી ગયા. સુંદર નીલ પર્વતને જોઈને ગરુડજીને ઘણો જ આનંદ થયો. માયા મોહથી ઉત્પન્ન થયેલું સર્વ દુઃખ અહીં આવતા ભૂલી ગયા. પ્રીત સુહાય સુંદર તળાવમાં સ્નાન અને જળપાન કરીને ગરુડજી વિશાળ વટવૃક્ષની આગળ ગયા. ત્યાં ઘણા વૃદ્ધ પક્ષીઓ શ્રી રામચંદ્રજીનું સુંદર ચરિત્ર સાંભળવા આવ્યા હતા. મહારાજા કાગભૂષુંડીજી કથાનો આરંભ કરતા હતા, ત્યાં જ ગરુડજી આવી પહોંચ્યા. ગરુડજીના આગમનથી કાગભૂષુંડીજી સહિત સર્વ પક્ષી સમાજને હર્ષ થયો. અતિ આદર ખગપતિ કર કીના, સ્વાગત પૂછી સુનાયસ દીના, કરી પૂજા સમેત અનુરાગા, મધુર બસન તબ બોલે કાગા.
કાગભૂષુંડીજીએ ગરુડજીનો આદર કરી કુશળતા પૂછી બેસવા માટે ઉત્તમ આસન આપ્યું અને પછી પ્રેમપૂર્વક પૂજન કરીને કાગભૂષુંડીજી મધુર વચનો બોલ્યા. નાથ કૃતાર્થ ભયઉ મેં તવ દર્શન ખગ રાજા, આયુષુ દેખું સો કરા અબ પ્રભુ આયહુ કેહી કાજા. હે પક્ષીરાજ, આપના દર્શનથી આજે હું કૃતાર્થ થયો છું. હવે આજ્ઞા આપો તેમ હું વર્તું આપને આ સ્થળે કયા કાર્ય અંગે પધારવું થયું, કે તમારે કેમ અહીંયા આવવું થયું. સદા કૃતાર્થ રૂપ તુમ કહ મૃદુ બસન ખગેશ, જેહી કે અસ્તુતિ સાદર નિજ મુજ કિન્હી મહેશ. ગરુડજી બોલ્યા, આપ તો સદૈવ કૃતાર્થ રૂપ છો. શિવજીએ આદર સહિત પોતાના શ્રી મુખથી આપનો ભારોભાર વખાણ કર્યા છે. કે આપના ભારોભાર વખાણ કર્યા મહાદેવે. સુનહુ તાત જેહી કારણ આયવું, સો સબ ભયવું દરસ તવ પાયવું, દેખી પરમ પાવન તવ આશ્રમ ગયવું, મોહ સંશય નાના ભ્રમ. હે તાત સાંભળો, હું અત્રે જે કામ માટે આવ્યો છું તે કાર્ય તો આપના દર્શન થતાની સાથે જ પૂર્ણ થઈ ગયું. આપના પવિત્ર આશ્રમને જોઈને મારો મોહ સંશય અને અનેક પ્રકારના ભ્રમ જતા રહ્યા. જો આ મહાપુરુષનો ભાવ હોય. એનો સંવાદ જો હા, એનો સંવાદ. એને તમે મળો ને એટલે તમારા જન્મો જન્માંતરના કોઈ પણ એવા સંદેહ હોય કે પ્રશ્નો હોય કે ઘણા મહાપુરુષને મળતા તો તમારા પાપનો ક્ષય થઈ જાય. એવા મહાસિદ્ધ પુરુષો પડ્યા આ દુનિયામાં. હરતા ફરતા કરવાનું કારણ એ જ છે ને. બસ હરતા ફરતા. અને આપણે એવું નથી કહેતા ભાઈ જે બેઠા એને સારું, એ તો એ માણસોને કંઈક ઉપદેશ કરતા હશે, પણ જે ઓલા કહે ને કે ભાઈ સાધુની કે એક જગ્યા ન હોય અને એ ફરતા તેનું સાધુ સલતા ભલા અમથું નથી કહેવાનું. એ ગમે ત્યાં ફરતા ફરતા જે ભજન કરતા હોય ને એ મહાપુરુષનો સંગ તમે ગમે ત્યારે કરવાનો, તમને અંદર અંતકરણમાં શાંતિ મળી જાય. હવે શ્રી રામચંદ્રજીની અતિ પવિત્ર સદા સુખ આપનારી અને દુઃખોના સમૂહોને નાશ કરનારી કથા હે તાત મને આદર સહિત સંભળાવો. હવે આપને મોહ સંદેહ અને માયા આદિ કશું જ નથી. હે નાથ, અહીં પધારી તમે મારા ઉપર બહુ મોટી દયા કરી છે. હે પક્ષીરાજ, આપના સંદેહ નિમિત્તે આપને અહીં મારી પાસે મોકલીને રઘુકુળ દીપક શ્રી રામજીએ મને મોટાઈ આપીને મારું ગૌરવ વધારી દીધું છે. હે પક્ષીઓના સ્વામી, આપે જે આપનો સંદેહ બતાવ્યો તે માટે આશ્રય પામવા જેવું નથી, કારણ કે નારદજી, શિવજી, બ્રહ્માજી અને સનકાદિક મુનિઓએ જે આત્મજ્ઞાનનું વર્ણન કરતા રહે છે તેઓમાંના કોને કોને મોહે અંધ નથી કર્યા. આ બધાને મોહે અંધ કર્યા. એમ તે સર્વ ભાન ભૂલ્યા જ છે. સંસારમાં એવો કોણ હશે જેને કામદેવે ન નસાવ્યો હોય, તૃષ્ણાએ કોને પાગલ નથી બનાવ્યો, અને ક્રોધે કોના હૃદયને નથી બાળ્યું. આ સંસારમાં કેટલાય તપસ્વી, શૂરવીર, કવિ, પંડિત અને ગુણનિધાન છે. તેમાંનામાં કોને લોભે ફસાવીને વિડંબના નથી કરી. કે બધાને ફસાવેલા છે, હારાને. નહીતર તો ભાઈ અહીંયા મોટા એવી બેગમબરો જ થાય. બેગમબરો ભેગું કરીને શું કરવું હોય એને. એક એવા મહાપુરુષ છે આપણા ગુજરાત સૌરાષ્ટ્રમાં કે જેને એના શિષ્યનું જરાકે હલકું જોયું હતું. એને ખબર પડી કે મારો શિષ્યને આવી હાલત થઈ ગઈ. તમને ખ્યાલ કદાચ હોય તો ઇન્દ્ર ભારતી બાપુ, જુનાગઢ ઇન્દ્ર ભારતી મહારાજ છે કે નહીં, એનો શિષ્ય હતો એ રસિકલાલ કે કંઈક સાયકલવાળા જ, રાજકોટના હતા, મને પૂરું નામ નથી યાદ, એ હોય કે કોણ હોય. ઈવડા એને કંપની ડૂબી ગઈ, હમણાંની જ બની ગયેલી સત્ય ઘટના છે. પછી એને ખબર પડી કે ભાઈ આ માણસને ત્યાં એ સમયમાં એને ઘણું બધું એને સંપત્તિ બાપુના ઘાટવાડ આશ્રમ છે ને એમાં આપેલી. એટલે બાપુને ખબર પડી, આ ઇન્દ્ર ભારતી બાપુ હાલ જીવે છે જુનાગઢમાં, એને ખબર પડી કે ભાઈ આ માણસ તૂટી ગયો. એટલે એનો જે આશ્રમ એને દાનમાં આપ્યો હતો ને એ બધી જગ્યા હતી ને એ બધી પાછી એને આપી દીધી. કાલે આને વેચી દે ને તું બહાર નીકળી જા. આને હાસો સંત કહેવાય નથી, એવું નથી. ભલે એને કદાચ શીશ મહેલ બનાવ્યો હોય પણ સામે એટલું સાબિતે કરી દીધું કે મારા માટે ખાલી જોડીને કમડળ જ છે, બાકી કાંઈ નથી. આવા મહાપુરુષો છે, લઈ લે તો પાછા દેવાવાળા છે, એને ડાઘ ન લાગે. એને ડાઘ ન હોય, બાકી નકરું લઈ લેવાવાળા નહીં. લક્ષ્મીના અભિમાને કોને વાંકો નથી કર્યો, અને પ્રભુતાએ કોને બેરો નથી કર્યો. લક્ષ્મીના અભિમાને કોને વાંકો નથી કર્યો અને પ્રભુતાએ કોને બહેરો નથી બનાવ્યો. ભગવાનનું લક્ષ્મી આવી જાય ને એટલે એ તરત તમારે આમ તેમ હાલવા મળે, અને ભગવાનનું આવે એટલે એ બેરો થઈ જાય, એને પછી ભગવાન ન દેખાય. આપણે એમ કહીને એ ભાઈ એટલું બધું કુદરતે આપ્યું, જરાક પાછો વળીને પાછું વળું જો, આ કાંઈ આજીવન ન રહેવાનું. તો એ આમ જોતો હોય, મને કીધું એ કે હવે તારા અહીંયા દાદા વી ગયા, રામના બાપા દશરથે વી ગયા ને એના બાપા અજય વી ગયા, કોઈ ન લઈ ગયા. માનધાતા પૃથ્વીનો સમ્રાટ હતો
પૃથ્વીના 9 ટુકડા કરીને પૃથ્વી નગર એક અખંડ પૃથ્વી હતી, 9 ટુકડા કરીને 9 ખંડ કર્યા હતા. જો એ વિયો ગયો, એ કાંઈ ન લઈ ગયો, તાવડા હું લઈ જવાના? પણ તોય એને થોડોક અભિમાન આવી જાય કે હું કંઈક સવ એમ, એટલે આમ થાય. એટલે કીધું અહીંયા કે લક્ષ્મીએ કોને વાંકો નથી વાળ્યો અને પ્રભુતાએ કોને બહેરો નથી બનાવ્યો. જગતમાં એવો કોણ છે જેને મૃગનયનીના નયન બાણ લાગ્યા નહીં હોય? આટલી વસ્તુ ગમે માણસ પાડી ગઈ, એથી બહાર જ ન હોય આનથી કોઈ માણસ બહાર ન નીકળે. ત્રણેય પ્રકારના ગુણોએ કરેલો ઉન્માદ કોને નથી થયો? જેને માન તથા મદે સ્પર્શ કર્યા વિના છોડ્યો હોય એવો કોણ સત્પુરુષ હશે? યૌવનના જ્વરથી કોણે નહીં પીડાયો હોય અને મમતાએ કોના યશનો નાશ નથી કર્યો? આપણામાં મોટામાં મોટો કોઈ વાંધો હોય તો મમતા. આ મારું, આ તારું, આ મારું છે, આ મારો છોકરો છે, આ જમીન મારી છે, આ મમતા નથી મુકાતી. મમતા કોઈ માણસ મુકાઈ જાય એટલે મુક્ત. શોકરૂપી વાયુએ કોને ડામાડોળ નથી બનાવ્યો? ચિંતારૂપી નાગણે કોને દંશ નથી દીધો? આ સંસારમાં એવો કોણ છે કે જેને માયાએ વંશ ન કર્યો હોય? એવો ધૈર્યવાન કોણ છે જેને શરીરરૂપી કાષ્ટમાં મનોરથરૂપી કીડો પેશીને અંદરથી કોરતો ન હોય? મનોરથો આપણને રોજ કોરી ખાય, નહીતર તો આપણે બહેન ક્યાં છે? નહીતર તો તરત આપણે સમજી જાઓ. તરત ભગવાન મળી જાય. એ અદ્ભુત નથી, પણ આ મનોરથ રૂપી કીડો છે ને, રોજ આપણને ખાધા હાથ કરે. પુત્ર, ધન અને સ્ત્રીની વાસનાએ કોની બુદ્ધિને મલિન અને ભ્રષ્ટ નહીં કરી હોય? બધા એવો કોઈ માણસ જ નહીં હોય કે એને એવા થઈ ગયા મહાપુરુષો. એકનાથ છે, જલારામ બાપા છે, જે ગૃહસ્થમાં થઈ ગયા મહાપુરુષો, એ બધા થઈ ગયા, એને ક્યાંય નથી નડ્યું કાંઈ. એ માયા એકલી નથી, તેનો પરિવાર બહુ પ્રબળ છે. લાંબો થઈ અપાર માયાનું વર્ણન કરવા કોણ શક્તિમાન છે? શિવજી અને બ્રહ્માજી પણ તેનાથી ડરે છે, તો બીજાનું શું ગણતરીમાં? મારકુંડ ભાગ્યા હતા. આ માયા ઈ છે. માયા કઈ એમ જરા ગમતી ને તો હોતી જાય માયા. સંસારમાં 100 તરફ માયારૂપી પ્રબળ સેનાઓએ ઘેરો નાખ્યો છે. કામ, ક્રોધ એ સેનાના સેનાપતિ છે અને દંભ, કપટ, પાખંડ તેના બળવાન યોદ્ધા છે. હવે આ રેવા જે ભગવાને 3 શત્રુ તો મેન કહી દીધા ને. આ રેવા જે આપણને એવું લાગે આમ પછાડીને મારે. આજે છે ને હું કીધું તે શ્રી રામજીની આ માયા તે શ્રી રામજીની દાસી છે. જો કે વિચાર કરવાથી તે મિથ્યા જણાશે, પરંતુ શ્રી રઘુનાથજીની કૃપા વિના માયાનો વળગાડ છૂટતો નથી. ભગવાનની કૃપા કઈ રીતે મળે? ઈ પેલા સાધન મળી જવું જોઈએ. ઈ કઈ રીતે મળે? તો કે નામ જપ કરવાથી મળી જાય. અને નામ જપ કરતા કરતા જો કાંઈ આપણને એમ થાય કે ભાઈ તફાવત નથી આવતો, કાંઈ ફેર આપણામાં અંતકરણ શુદ્ધિ નથી થતી. આ બાલકાંડનો પાઠ વિભીક્ષણ શરણાગતિ એ એક ખાસ કરવા જેવું. એટલે એનાથી તમારું ઘણી બધી આ ભગવાનની માયાથી છુટકારો થાય એમ. જે માયા સર્વ જગતને મરજી મુજબ નસાવે છે અને જેનું ચરિત્ર ઘણા પ્રયત્ન કરવા છતાં કોઈ પણ જાણવા પામ્યું નથી, હે પક્ષીરાજ, તે માયા પ્રભુ શ્રી રામજીના ભ્રુકુટી વિલાસથી પોતાના સમાજ માટે નટીની જેમ નૃત્ય કરે છે. ભગવાનના ભ્રુકુટી વિલાસ છે, ખાલી આમ નયન ઊંચા કરે ને જાય માયાનો નાશ થઈ જાય. હવે આપણને આખી જિંદગી નસાવે અને તોય આપણે એ ફાંકામ જીવવી કે હું કાંઈક સૌ એવું જ છું ને. આમાં થોડા આપણે કાંઈ હેરાન થાય ભલામણ. ભગવાન સર્વવ્યાપ્ત, પૂર્ણ, અનંત, અમોઘ બળવાળા, શક્તિના ધામ, સચિદાનંદ ઘન, પ્રાકૃત વિજ્ઞાન સ્વરૂપ અને ગુણ નિધાન છે. તે નિર્ગુણ, મહાન, વાણી તથા ઇન્દ્રિયોથી પર, સમદર્શી, અનિત્ય, અજય, નિર્મળ અને નિરાકાર, મોહ રહિત, નિત્ય માયા રહિત અને સુખ રાશિ છે. હવે આને મૂકીને આપણે ઝાંઝવાના જળની વાહે દોડીએ, આવું છે. પ્રકૃતિથી પર, અંતર્યામી, ઈચ્છા રહિત, નિર્વિકાર અને અવિનાશી બ્રહ્મ છે તથા મોહનું કોઈ કારણ નથી. અંધકાર શું સૂર્યની સામે જઈ શકે છે? અંધારાની તેવડ છે સૂર્યની સામે. એનો ઉદય થાય, સૂરજ ભાણ નીકળે સવારમાં, એની કિરણો ફૂટે એટલે એને વહી જવું પડે. એ પૂરે ને આગળ ભાગવા મળે. હજી તો એનો સમય થતો હોય ને ત્યાં વહી જવું પડે. એટલે આવું છે ભગવાન. જ્ઞાનરૂપી જે શમશેર છે ને એ જો દેખાડે જ્ઞાની લોકો તો ઓલા ભાગે. કોણ? હા, તો આ બધા શત્રુ ભાગે. નકર એ તમારે રાત કરવાના છે જ્યાં સુધી લૂંટી નાખે. તો એ તમને કૂટી કૂટીને મારવાના છે. કેવા મારવાના છે? કૂટી કૂટીને. છેઠ મરીએ ને ક્યાં સુધી એમ થાય, અમારો છોકરો, અમારો ઘરવાળા, આવડા મને હવે પાણી ન દેતા, આવી બળતરા શરૂ થાય. ખાટલો એક કોઈ ખૂણામાં હોય
અને આપણે કાંઈ ઘણી દવા ખૂટી ગયો હોય ને કાંઈ મેળ ન હોય ને તોય આપણે મોહ નથી છૂટતો. છેલ્લે તે પ્રભુ શ્રી રામજીએ પોતાના કારણે રાજાનું શરીર ધારણ કરી મનુષ્ય જેવા અતિ પવિત્ર ચરિત્ર કર્યા છે. કે ભગવાન છે એ પણ મનુષ્ય જેવા ચરિત્ર કર્યા ને આવા આવા દુઃખો અમે સહન કરેલા છે. તો તમારે દુઃખ સહન કરવા પડે, પ્રારબ્ધ હોય છે એમાં કોઈ તકલીફ. તમારે એવું નહીં માની લેવાનું કે ભગવાન મારથી રૂઠી ગયો. માણસ વધારેમાં વધારે તૂટી જતો હોય ને તો એનું મેન કારણ આપણે ભજન કરતા હોઈએ અને પછી એ જ સમયે બરોબર એવું પ્રારબ્ધ શરૂ થાય આપણું. કેમ કે માણસનું શરીર છે ને એ પુણ્ય અને પાપરૂપી બે કર્મોથી મિશ્રિત બંધાય. કોઈ નહીં, જો એકલું જ પુણ્ય હોય ને તો આ શરીરને એનું આવવું પડે. બે કર્મના મિશ્રિત શરીર અહીં આવે. તો ભગવાને પહેલાં તમને શું આપ્યું? તો કે ભાઈ થોડાક શું છે? તા કે પહેલાં થોડુંક સુખ છે આની માટે. આ માણસ સુખ દુઃખ થાય ને એની વાત કરું. થોડુંક સુખ છે એ કે તાક તો પહેલાં થોડુંક સુખ ભલે ભોગવી લે તો પછી વાહે દુઃખ ભોગવવાનું છે. અને અમુકને પહેલાં દુઃખ આપી દે તે પછી વાહે સુખ હોય. આપણે એમ કહીએ ને કે ફલાણા ભાઈને તો આમ હતું નામ હતું ને ભલામણા પહેલાં બહુ સારું હતું, પણ હવે એનું કેમ કે ભજન તો છું ન હોય. જ્યારે સુખનો સમય હોય ત્યારે કોઈ ભજન કરે તો એ કોઈ રામ ન કહેતું. દુઃખ આવે ને સમયનો હલવાય ભાઈ એ કે મેળનો ન રહે ને તો એ રામને સંભાળે કે હે ભગવાન હવે આમ જો ભગવાન કે અત્યાર સુધી તે મને ન સંભાળે હું તને ન સંભાળું. નહીં મરે હું જરૂર એમ. હા એમ. અને આ તૈયાર તમે એને સમજાવ્યો હોય ને ભલામણા કાર્યક્રમે સત્સંગ કરીએ આવજે, ભાઈ અમને ખબર છે કે તમે કેવો સત્સંગ કરો તો એ પાછા આપણને એવી સલાહ આપે. હું એમ કહું મારું એક જ કહેવાનું, કોઈ પણ માણસ ક્યારેય શુદ્ધિકરણથી જીવીને જિંદગી જીવીને ન નીકળી જતો. કોઈ એવા મહાપુરુષ હોય નીકળી જતા હોય. એ છે ને કેમ થાય બાકી બધાએ હંધાઈની રીતે બધું કરીને જ તે આ માર્ગમાં આવ્યો. પણ આ માર્ગમાં આવ્યા પછી માણસને એક વસ્તુ ફિક્સ થઈ જવી જોવે કે મારા માટે દુનિયા પછી પહેલા જે આ નક્કી કરી. જેમ કોઈ નટ વિવિધ વેશ ધરી નાસે છે અને વેશ પ્રમાણે હાવભાવ કરે છે, પરંતુ તેને પોતાને આમાંનું કંઈ જ લાગુ પડતું નથી. જો એટલું જ તમે સમજી લ્યો કે નટ અહીંયા આવે કોઈ રમવાવાળા ભવાઈયા, આપણી ભાષામાં ભવાઈયા જ કયો ને, બરોબર ને? ભવાઈયા આવે એ હાજે તો લેડીઝે બીના હોય, રાજાએ બીના હોય, પૂરું થઈ જાય પછી એના આપણને એમ ન કહેતા હોય એ કાકા અહીંયા આવો, એમ ન કહેતા હે નગર તૈયે એના રહેતા હોય. તો એમ આપણો અહીંયા શું કરવા આવ્યા? તો આપણે ખાલી રોલ કરવા આવ્યા એમ કે ભાઈ મારો સ્ત્રીનો રોલ છે, કોઈનો પુરુષનો રોલ છે, કોઈ દીકરાનો રોલ છે, કોઈ બાપનો રોલ છે, કોઈ માનો રોલ છે. એ જે આપણને ભગવાન એ નાટક ભજવા મોકલ્યા એ નાટકને ભજવીને વૈયા જાય તો કાંઈ તકલીફ નથી. પણ એ નાટક કરવા મોકલ્યા ને આપણે અહીંયા આપણું પોતાનું સમજી લીધું આ હાલવણું ન્યાય. તો બધાને ભગવાન એમ કે તું 1000 ગુના કરી નહીં, 1000 નહીં, લાખ કરીને મારી પાસે આવી જા ને મને મારી પાસે માફી માગી લે પછી જીવનમાં ક્યારેય ભૂલ ન કરીને તો હોય તોય તને હું બહાર કાઢી નાખું. પણ આખી જિંદગી કાંઈ ન કરવી ને ગામની વાતું કરવી અહીંયા ઓટલે બેઠા બેઠા એને કેદી કાઢવાના એ મને કયો હાલ એને કાઢવાના ભગવાન એ ન નીકળે કોઈ દિવસ. એટલે આવું છે. તે જ પ્રમાણે હે પક્ષીરાજ શ્રી રામચંદ્રજીની આ લીલા રાક્ષસોને મોહ ઉપજાવનારી અને સેવકો ભક્તો માટે કલ્યાણકારી છે. હે સ્વામી, મલિન બુદ્ધિવાળો જે મનુષ્ય વિષય તથા કામી હોય છે તે જ પ્રભુ પર મોહનો આરોપ લગાવે છે. જેની મલિન બુદ્ધિ હોય ને એ જ ભગવાન માથે મોહનો આરોપ લગાવે છે. હે ગરુડ, જ્યારે કોઈને નેત્રરોગ કમળો થયો હોય અને દિશાભ્રમ થઈ જાય છે તો તે ક્રમશ ચંદ્રમાને પણ પીળા રંગનો અને સૂર્યને પશ્ચિમમાં પ્રગટ થતો જુએ છે. કોઈને દિશાનો ભ્રમ થઈ જાય તો સૂર્યને આમ ઉગતો જોતો હોય અને સાંદાને એ પીળો કરી નાખે કમળાવાળો. એટલે આ બધાને માયારૂપી કમળાએ ઘેરી લીધેલા છે. તમે કદાચ સંત થઈ ગયા હોવ ને તો આ દુનિયા તમને ન સ્વીકારવાની. તમારે એક જ નક્કી રાખવાનું, દુનિયા ભલે ને એને ફાવે કે હું ભગવાનનું ભજન કરું છું. અને આ ક્યાં દેખાડવાની વસ્તુ છે? દેખાડવાની વસ્તુ છે કે ભાઈ હું બહાર ટીલા ટપકા કરીને નીકળું દુનિયા મને ભગત કે જરાય ભગત નહીં, હું તો એવો નકામો જ છું એમ કયો. પણ ભગવાન બાળે છે ને એ કેવો છે એમ જીવો ને ભલામણ. દુનિયાને ક્યાં દેખાડવા જીવવું? ગુલાબનું ફૂલ હોય, કમળનું ફૂલ, અને કિસળમાં નાખો તો એ કમળ જ હોય. એ કાંઈ કોઈ નૌકામાં બેઠેલો મનુષ્ય જગતને ચાલતું જુએ છે અને મોહવશ થયેલો તે પોતાને અસળ સમજે છે. બાળકો રમતમાં ફેરફદુડી ફરે છે ત્યારે ઘર વગેરે ઘૂમતા નથી, પરંતુ તે આપસમાં ઘર વગેરે સક્કર ફરે છે એમ કહે છે. કે ઘર છોકરા ફરફદુડી ફરે ને આપણે ફરેલા જ છીએ. આપણે ફરતા હોય ત્યારે આ ઘર કાંઈ ન ફરતા, પણ આપણે ઉભા રહી તો આપણને એમ લાગે કે ને યાર ઘરે ફરે એમ. આપણે નાનપણમાં આપણે આ ખેલ કરેલા છે એટલે આ બધું થાય. હા એમ. હે ગરુડજી, શ્રી હરિના વિષયમાં પણ આવો જ મોહ છે. ભગવાનમાં
અજ્ઞાનનો પ્રસંગ સ્વપ્નમાં પણ નથી, પરંતુ જે મનુષ્ય ભાગ્યહીન માયાને વંશ મંદ બુદ્ધિવાળો હોય છે તે તેમજ જેના હૃદય પર અનેક પ્રકારના આવરણના પડદા પડ્યા છે તે મૂઢ મનુષ્ય હઠવશ થઈ સંદેહ કરે છે અને પોતાનું અજ્ઞાન શ્રી રામજીના પર ઘટિત કરે છે. આજ ભગવાનની માયા ને આજ ઓલાની કઠણા, નતર આવો વારો ન આવે. બોલ રામચંદ્ર ભગવાન કી જય, સદગુરુદેવ કી જય. સીતારામ રામ રામ 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 સીતા